ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ગુરુત્વ પ્રવેગ એની ચર્ચા શરૂ હતી. ઝડપથી એક વખત રિવાઇઝ કરી લઈએ. ચેપ્ટર ની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ ભણી ગયા, દાખલા માટે કયા સૂત્રો મહત્વના છે. તો સૌથી પહેલું સૂત્ર મહત્વનું છે p² ચલે છે a ઘન. કેપ્લરનો ત્રીજો નિયમ હતો. ત્યારબાદ ન્યૂટનનો પહેલો નિયમ F બરાબર Gm1m2 अपॉन r². બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ અને આ જે છે એ બંને પદાર્થો વચ્ચેનું અંતર આકર્ષી પ્રકારનું હોય. આમાં જોયું હતું કે એની દિશા જે છે એ બે પદાર્થોને જોડતી રેખા ઉપર અને મોટા પદાર્થ તરફની દિશામાં હોય. ત્યાર પછી આપણે મહત્વની વસ્તુ ભણી ગયા હતા કવચના કિસ્સા. કવચના ખાસ કિસ્સાની અંદર બે બાબતો તમે જોઈ હતી. કવચની અંદર કોઈ કોણ રહેલો હોય તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ હંમેશા શું લઈ લેવાનું? શૂન્ય. અને કવચની બહાર કોઈ કણ હોય તો એના માટે સૂત્ર તમે આવું લઈ શકો. બરોબર છે. અને ત્યારબાદ આપણે જોઈ ગયા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર Ge Gme/re². પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે આપેલું લાસ્ટ લેક્ચર ની અંદર, એટલે કે ગઈકાલે. બરોબર છે. તો અત્યાર સુધી આટલા સૂત્રની ચર્ચા આપણે કરેલી છે. આજે એક નવીન સૂત્ર તારવશું. આ ચેપ્ટરની અંદર દરેક લેક્ચરની અંદર આપણે એક એક સૂત્રની તારવણી કરશું. એટલે લગતો દાખલો જે બુકની અંદર છે એ ગણીશું. બરોબર છે. તો આજે આને લગતો એક દાખલો અને એક નવીન સૂત્રની તારવણી કરીશું. બે બાબત આજે આપણે ભણવાની છે. એટલે ધ્યાનથી સમજજો, કારણ કે ચેપ્ટર આખું કનેક્ટેડ રહેશે. અને આજના લેક્ચરની અંદર મેથ્સની વાત વધારે જોવા મળશે. તો બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ વધુ ધ્યાન આપે, કારણ કે મેથ્સની જે બાબતો છે તે મેથ્સ વાળા વિદ્યાર્થીને સમજાય ન સમજાય, કારણ કે એમને મેથ્સમાં તો આવવાની છે આ વાત, પણ બાયોલોજી વાળાને આ વાત ભણવા મળશે નહીં. એટલે ધ્યાનથી સમજી લેજો. બરોબર. તો આજનો પ્રશ્ન કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખો અને તેનું મૂલ્ય મેળવો. તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર માત્ર તમને લખવાનું કીધું છે, તારવવાનું નથી કીધું. તારવવાનું કીધું હોય તો આની તારવણી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા, જે રીતે તમારે તારવી દેવાનું રહેશે. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એટલે કે Ge ઇક્વલ ટુ એનું સૂત્ર Gme upon re². આ સૂત્ર હતું આપણી પાસે, જેમાં કેપિટલ G એ કોણ હતું? તો ગુરુત્વાકર્ષી અચળાંક. અને ગુરુત્વાકર્ષી અચળાંકની કિંમત તમને ખબર છે, યાદ રાખવાની છે 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. એકમ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા. ત્યાર પછી me. તો me એટલે છે માસ ઓફ અર્થ, એટલે કે પૃથ્વીનું દળ. તો જેના ઉપર આપણે રહી છે એનું દળ તમને યાદ હોવું જ જોઈએ, રાખવાનું જ છે. તો પૃથ્વીનું દળ છે 6×10⁻24 કિલોગ્રામ. આ યાદ રાખવાનું છે, આગળના દાખલાઓમાં જરૂર પડશે. એ જ રીતે re. તો re એટલે પૃથ્વીની ત્રિજ્યા. તો ત્રિજ્યા પણ તમારે યાદ રાખવાની છે, એ પણ આગળના દાખલાઓમાં જરૂર પડશે.
6400 કિલોમીટર, કિલોમીટરને મીટરમાં ફેરવીએ એટલે 6400 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર આ પૃથ્વીની શું છે ત્રિજ્યા છે. તો આ ત્રણેય વેલ્યુ જે છે એ આપણે યાદ રાખીશું દાખલા માટે. તો આ ત્રણેય વેલ્યુ અહીંયા મૂકો. તેથી GE બરાબર કેપિટલ G ની જગ્યાએ ધ્યાન રાખજો કેપિટલ G અને સ્મોલ g માં ફેર છે. કેપિટલ G એટલે ગુરુત્વાકર્ષી અચળાંક, સ્મોલ g એટલે ગુરુત્વ પ્રવેગ. બરોબર છે? તો ધ્યાન રાખો. કિંમત મૂકવી 6.67 10 ની -11 ગુણ્યા ME ની જગ્યાએ મૂકશું 6 ગુણ્યા 10 ની 24 ઘાત અને છેદમાં 6400 ગુણ્યા 10 ની 3 એટલે એની જગ્યાએ હું લખી શકું 64 ગુણ્યા 10 ની 5 એનો વર્ગ. આ બે મીંડા જે છે એ મેં ઘાતાંકમાં ચડાવી દીધા. આગળ મેં તમને શીખવાડેલું છે છેદની અંદર તમારે બહુ મોટા પદ નહીં રાખવા. જે 0 આવતો હોય એને ક્યાં ચડાવી દેવાના 10 ની ઘાતાંક. એટલે 64 ગુણ્યા 10 ની કેટલી લખી નાખી આપણે 5 ઘાત અને એનો શું કર્યો આપણે સ્ક્વેર. આ સૂત્રની અંદર માત્ર કિંમત મૂકેલી છે. તો કેલ્ક્યુલેટર કાઢો અને કેલ્ક્યુલેટર ની અંદર કરો 6.67 ગુણ્યા 6 ભાગ્યા 64 અને બીજી વખત પણ ભાગ્યા 64 કરો. તો 0.00977 આટલો આન્સર મળે છે. અને ઘાતનો હિસાબ કરીએ તો -11 + 24 અને 5 × 10. આ 10 ક્યાં આવે ઉપર આવે એટલે 10 ની ઘાતાંક કેટલી થઈ જાય તો કે -11 + 24 અને 10 રહી ઉપર આવે તો એ 10 એ કેવી ગણાય માઈનસ. તો 10 ને 11 એટલે 21 -21 + 24 એટલે 10 ની કેટલી ઘાત થઈ જાય +3. 0.00977 10 ની 3 ગુણી નાખવાના. તેથી GE બરાબર 9.77 નિયરલી ઇક્વલ ટુ અથવા તો આને તમે રાઉન્ડ ઓફ કરો પોઈન્ટ પછી એક આંકડા સુધી તો 9 પોઈન્ટ કેટલા લખાય 8 અને પ્રવેગ માટે એકમ શું હોય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર યાદ છે ને પ્રવેગનું L1 t - 2 એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે જે પૃથ્વીના દળ પર આધારિત છે પદાર્થના નહીં. પદાર્થના દળ ઉપર પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આધાર રાખે નહીં. આ બોલપેન ને હું ઘાઘરું ઉપર નીચે આવે તો એનો પ્રવેગ એ 9.8 હોય અને બેન્ચીસ ને તમે ઉપરની સાઈડ થી મૂકી દો અને નીચે આવે તો એનો પ્રવેગ એ 9.8 હોય. કોઈ વિમાન નીચે પડતું હોય તો એનો પ્રવેગ એ 9.8 હોય. એટલે પદાર્થના દળ સાથે ગુરુત્વ પ્રવેગને કઈ લાગે વળગે નહીં. માત્ર કોના ઉપર આધાર રાખે પૃથ્વીના દળ ઉપર. એટલે અહીંયા સૂત્ર દેખાય છે આ અચળ છે આ અચળ છે. પૃથ્વીના દળમાં કદાચ વધઘટ થાય તો ગુરુત્વ પ્રવેગમાં વધઘટ જોવા મળે. તો આ વાત થઈ ગઈ ગુરુત્વ પ્રવેગની. તો ગુરુત્વ પ્રવેગ સપાટી ઉપર આપણે કેટલો યાદ રાખીશું 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો આ પહેલો પ્રશ્ન. અને હવે થોડી મેથેમેટિકલ બાબતો આપણે જોવાની છે તો ધ્યાનથી સમજી લેજો કારણ કે હવે પછીની થિયરી જે આપણે ભણવાની છે એના માટે પાયાની અને મહત્વની બાબત આપણે ભણીશું. ચાલો ત્યાર પછી
કાઢવું અથવા સામાન્ય કાઢવું એ બાબત વિશે તમે જાણતા હોય. દાખલા તરીકે હું અહીંયા એક રકમ લખું છું 2x + 4. તો આને જોઈ દરેક વિદ્યાર્થી એમ કહી શકે કે સર આની અંદરથી 2 કોમન નીકળે. એટલે તમે આમાંથી 2 કોમન કાઢો એટલે જવાબ છે આવો આવે 2 કૌંસમાં x + 2. આ દરેક વિદ્યાર્થી ખ્યાલ આવી જાય કે બગડો જે છે એ કોમન નીકળે છે એટલે અંદર શું વધે તો કે 2 નીકળી ગયા એટલે x વધે અને 4 ની જગ્યાએ 2 વધે. બગડો તો અંદર ગુણાય તો વળી પાછું હતું ઈ ની આવી જાય 2x + 4. પણ હકીકતમાં કોમન કાઢવું એટલે શું? તો કોમન કાઢવું એટલે એનો મીનિંગ તમે જે પદ કોમન કાઢો છો એ પદ વડે કૌંસને તમે ગુણાવો છો અને એ જ પદ વડે કૌંસને તમે ભાગાકાર કરાવો છો. એટલે આવી બાબત થાય. જો આ સિમ્પ્લિફિકેશન સીધું તમને આવડે પણ આનો ઉપયોગ તમને હવે જોવા પડશે. જો કોમન કાઢવું એનો તમને મીનિંગ સમજો. કોમન કાઢવું એટલે તમે બગડો કોમન કાઢો તો એવું જરૂરી નથી બે જ કોમન નીકળે. મારે x કોમન કાઢવો હોય તોય નીકળે. તમારે જે કોમન કાઢવું હોય નીકળે. પણ કોમન કાઢવો એનો મીનિંગ કેવો થાય કે એના વડે તમારે કૌંસને ભગાવવો પડે અને ગુણાવવો પડે. એટલે બગડા વડે ગુણાવ્યો બગડા વડે ભાગી નાખવો પડે. તો કૌંસ એમ નામ 2x + 4. ત્યાર પછી શું થાય કે જે છેદમાં રહેલું પદ છે એ કૌંસની અંદર રહેલા બંને પદના છેદમાં જતું. એટલે હવે તમે આ પદને આવી રીતે લખી શકો અંશવાળો બગડો એમ નામ આ બગડો કૌંસની અંદર દાખલ થશે એટલે 2x / 2 + 4/2. તો આનું સિમ્પ્લિફિકેશન થઈને આ જવાબ મળે. જો આ બે એમ એટલે અહીંયા બગડો કેન્સલ એટલે શું વધે x 2 × 4. તો કોમન કાઢવું એનો મીનિંગ માત્ર એટલો થાય કે તમે એ પદ વડે કૌંસને ગુણાવો છો અને એ જ પદ વડે કૌંસને શું કરો છો ભાગાકાર કરાવો છો. બરાબર? આ વસ્તુ તમને જોવા મળે. હવે બીજી એક વસ્તુ જોઈએ. હવે અલગ અલગ તમને હું આવા ઉદાહરણ આપતો છું જે તમારે સમજતા જવાના છે અને આગળ તમને એકાદ બે ક્લાસ વર્કમાં આપીશ. તો બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે 4x + 3y. હવે આમાંથી શું કોમન કાઢવું? આમાં ધારો કે તમને એવું કીધું છે કે x ને કોમન કાઢવાનો છે. આમાં x ને સામાન્ય કાઢો એટલે કે કોમન કાઢો. ચલો x ને કેવી રીતે કોમન કાઢો? તો એટલા માટે જ આ વસ્તુ હું તમને શીખવાડું છું. ભાઈ અહીંયા શું થાય કે આ બાબત તો બધાને ખબર પડે કે બગડો કોમન નીકળે તો અંદર આવું વધે. જે વસ્તુ કોમન નીકળતી હોય એ કાઢતા તમને આવડે પણ જે કોમન નીકળતું નથી ને આપણે એને પરાણે ફરજિયાત કોમન કાઢવું છે. બરોબર? તો એના માટે શું કરે? એના માટે જ આ બાબત છે કે તમારે જેને કોમન કાઢવું હોય એના વડે કૌંસને ગુણી નાખવાનો અને એના વડે કૌંસને શું કરી નાખવાનો ભાગી નાખવાનો. પછી જે ભાગાકાર વાળું પદ છે એ કૌંસની અંદર રહેલા દરેક પદના છેદમાં મૂકી દેવાનું રહેશે. હવે હું અહીંયાથી x કોમન કાઢું છું. તો x મારે કોમન કાઢવો છે એટલે x વડે હું કૌંસને ગુણાવીશ અને x વડે જ કૌંસને ભાગાકાર કરાવીશ એટલે x ભાગ્યા x. અહીંયા 4x + 3y as it is રહેશે. ત્યાર પછીનું સ્ટેપ શું કરવાનું તમારે? તો છેદમાં જે x છે એને કૌંસની અંદર લઈ જાવ. એટલે આ જે x રહ્યો એને હું કૌંસની અંદર બંને પદના છેદમાં એન્ટર કરીશ. બે પદના છેદમાં લઈ જઈએ આપણે એટલે હવે સદરૂપ આવે x. અહીંયા 4x ના છેદમાં x + 3y ના છેદમાં x આવશે. તો x કેન્સલ થઈ જશે અને x કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે 4 + 3y/x. આ થઈ ગયું આનું સાદું. તમે x કોમન કાઢો એટલે છેલ્લો આન્સર જે છે એ તમને આ પ્રકારનો મળે. તાળો મેળવવો હોય તો તાળો મેળવી શકો. તાળો કઈ રીતે મળે કે તમે જે કોમન કાઢેલું હોય એને તમે કૌંસની અંદર ગુણાવી દો તો જે હતું એની પાછું મળવું જોઈએ. અહીંયા x ની અંદર ગુણાવો 4 × x
4x થાય જે પેલું પદ x ને 3y upon x સાથે ગુણાવો તો આ x ઉડી જશે શું વધે 3y છે 3y એટલે આ બાબત તમે હવે ધ્યાનમાં રાખજો કે અત્યાર સુધી આપણે એવા દાખલાઓ અથવા સાદુરૂપ આપેલા છે કે જેમાં તમને નરી આંખે દેખાતું હોય કે આ કોમન નીકળે છે પણ હવે એવા દાખલાઓ આવશે જેમાં કોમન ન નીકળતું હોવા છતાં આપણે ફરજિયાત એની ગોચી પકડીને કોમન કાઢવાનું છે એટલે આ વસ્તુ યાદ રાખજો જેને તમારે કોમન કાઢવાનું છે એના વડે ગુણો એના વડે ભાગી નાખો હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે ચાલો ધારો કે આવી રીતે આપેલું છે 5z plus 4y આવું આપેલું છે અને આ કૌંસની અંદરથી આપણે ધારો કે y કોમન કાઢવો છે આમાં y ને સામાન્ય કાઢવાનો છે આપણે તો y ને આપણે સામાન્ય એટલે કે કોમન કાઢવો હોય તો y વડે કૌંસને શું કરશું ગુણી નાખશું અને y વડે કૌંસને ભાગી નાખશું તો y ના છેદમાં y અંદર 5z plus 4y ત્યારબાદનું સ્ટેપ તો જે છેદમાં છે એને તમે કૌંસની અંદર બે પદના છેદમાં મૂકો એટલે હવે આનું સાદુરૂપ થઈને આવશે y 5z upon y plus 4y ના છેદમાં y જશે તો 4y upon y તો આ y કેન્સલ થઈ જાય એટલે છેલ્લે તમને આનો આન્સર મળશે 5z upon y plus 4 આનો જવાબ થયો તો આ વસ્તુ હવે તમે સમજી ગયા છો એકદમ સિમ્પલ વસ્તુ છે જેને કોમન કાઢવું હોય એના વડે ગુણો એના વડે ભાગી નાખો ભાગાકારમાં જે પદ છે એને કૌંસની અંદર દરેક પદના છેદમાં મૂકો અને છેદે સાદુરૂપ આપી અને હવે આપણે વર્ગ અને ઘન વાળા થોડાક દાખલાઓ અથવા તો એક્ઝામ્પલ જોઈએ આ આગળની થિયરીનો બેઝ છે જો તમને આ સાદુરૂપમાં ખબર પડશે તો જ આગળની થિયરીના સ્ટેપ્સમાં ઝડપથી ખબર પડશે એટલે આને કોઈ ઇગ્નોર કરવું નહીં પછી ડિફિકલ્ટીમાં કોઈ આવતા નહીં કે આ પદ ઉપરથી આ કઈ રીતે આવે બરોબર તો આ વ્યવસ્થિત સમજી લો પહેલા હવે થોડા તગડા એક્ઝામ્પલ જોઈએ હવે ધારો કે આપણું આપેલું છે 2x 4 આનો વર્ગ તો આને જોઈને દરેક વિદ્યાર્થી કહી શકે શું કોમન નીકળે તો 2 નો વર્ગ કોમન નીકળી જાય 2 કોમન નીકળે એ વસ્તુ બરોબર છે પણ ઉપર જેટલી કૌંસની ઉપર જેટલી ઘાતાંક હોય એ ઘાતાંક લઈને એ કોમન નીકળે અગાઉના એમસીક્યુ માં અથવા તો એક્ઝામ્પલ માં શું હતું કૌંસની કેટલી ઘાત હતી એક ઘાત એટલે તમે બગડો કોમન કાઢતા તો બગડાની કેટલી ઘાત આવતી હતી એક ઘાત પણ અહીંયા શું છે કે કૌંસની ઉપર બે ઘાત છે એટલે બગડો ખાલી કોમન ન નીકળે બગડાનો વર્ગ કોમન નીકળી જાય અને બગડાનો વર્ગ કોમન નીકળશે એટલે 4 કોમન નીકળે બરોબર છે અને 4 કોમન નીકળે તો પછી તમારે 4 વડે કૌંસને ગુણવા પડે અથવા તો 4 વડે કૌંસને શું કરવા પડે ભાગી નાખવા પડે એટલે અહીંયા આપણે ખાલી બે કોમન નહીં કાઢીએ બે નો વર્ગ કોમન કાઢશું ટૂંકમાં કહેવાનો મીનિંગ એટલો છે કે ઉપર જે ઘાતાંક હોય એ ઘાતાંક સાથે પદ કોમન નીકળે તો 2 નો વર્ગ એ કોમન નીકળે કોમન નીકળવું એટલે ગુણવું અને ભાગવું બંને 2 ના વર્ગ વડે આપણે ગુણી નાખ્યા અને 2 ના વર્ગ વડે શું કરી નાખ્યા ભાગી નાખ્યા કૌંસ એમના હવે આપણે પછીનું સ્ટેપ શું કરીએ છીએ કે જે છેદમાં તમને દેખાઈ રહ્યું છે એને કૌંસની અંદર બે પદના છેદમાં મૂકો તો 2 નો વર્ગ એમના કૌંસની અંદર 2x છેદમાં 2 નો વર્ગ વત્તા 4 છેદમાં 2 નો વર્ગ અને અહીંયા હવે મિસ્ટેક ક્યાં થાય નહીં જુઓ તમે જો 2 નો વર્ગ આપણે અંદર લઈ જવાનું કીધું ને એટલે અમુક જે બુદ્ધિના પાત્ર હોય ને 2 નો વર્ગ સીધો આવ્યો પણ એટલે ભાઈ 2 નો વર્ગ તમે અહીંયા મૂકો છો આને તમે અંદર લઈ જાઓ છો તો
અંદર કૌંસની અંદર તો વર્ગ ઓલરેડી હાજર છે, એટલે કૌંસની અંદર 2 નો વર્ગ ન જાય, માત્ર શું જાય? બગડો. આ વર્ગ નીકળી જાય. શું કામ? એ વર્ગ તમે ક્યાં લખેલો છે? આ રીતે. એટલે આ બાબત ધ્યાનમાં રાખ. અહીંયા મિસ્ટેક થશે. મેં તમને શીખવાડ્યું ભાઈ છેદ વાળું પદ તમારા કૌંસની અંદર લઈ જવાનું, પણ કૌંસની અંદર ઓલરેડી ઉપર વર્ગ હાજર છે, એટલે અહીંયા જે 2 નો વર્ગ છે એ કૌંસની અંદર તમે લઈ જશો તો 2 નો વર્ગ અંદર નહીં જાય, માત્ર શું અંદર જશે? બગડો. કારણ કે એનો વર્ગ તમે ક્યાં ઓલરેડી લખી નાખેલો છે? ઉપર. અહીંયા આનો જે બગડાનો જે વર્ગ છે એ આ રહ્યો, આ બગડાનો વર્ગ આ રહ્યો. એટલે ધ્યાન રાખ, બરોબર. જ્યારે તમે પદને અંદર લઈ જાઓ છો તો કૌંસ ઉપર ઘાતાંક હોય કે ન હોય એ પ્રમાણે તમારે અંદરની સાઈડ પદ મૂકવાનું થશે. હવે તમે આનું સાદુરૂપ આપો તો 2 નો વર્ગ અહીંયા થઈ જશે 4, અહીંયા બગડો કેન્સલ થઈ જાય, એટલે x પ્લસ 2 એનો વર્ગ. અને હવે તમે જોઈ શકો કે ભાઈ આમાં અંદર તમે આને ગુણાવી દેશો એટલે 4x 4 દુ 8 અને એનો વર્ગ આવશે. આ જે છે એ ચોગડો અંદર જાય, તો ચોગડો અંદર કઈ રીતે જાય? 2 ના વર્ગ સ્વરૂપે, એટલે બગડો જ અંદર જાય. કહેવાનો મતલબ અહીંયા 2 નો વર્ગ નું એમ નામ રાખવું. તો મારે આ બગડાને અંદર લખવો, બરોબર. તો અંદર કઈ રીતે તમે લખશો? તો અંદર બગડો જ જાય, ખાલી એનો વર્ગ ક્યાં રહ્યો? અહીંયા છે. આ બગડો અંદર જતો રહે, શું આવે? 2x પ્લસ 2 દુ 4. એટલે તમારે કોમન કાઢતી વખતે માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે ઉપર કૌંસની ઉપર જે ઘાતાંક હોય એ પ્રમાણે થોડું વર્તવું પડે. એટલે ઘાતાંક વાળા કૌંસના સાદુરૂપ જ આપણને જોવા મળશે, સાદા કૌંસના જોવા મળશે પણ નહીં. હજી 2-3 એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે ધારો કે આમ આપેલું છે આપણને re પ્લસ h એનો વર્ગ, આમાંથી re સ્ક્વેર અને સામાન્ય કાઢો આવું છે. તમને કૌંસ આપેલો છે re પ્લસ h અને આખા કૌંસનો વર્ગ. સામાન્ય શું કાઢવાનું કીધું છે? re સ્ક્વેર. હકીકતમાં re ને જ કાઢવાનું છે, આને તમારે ક્યાં કાઢવાનું? બહાર. પણ આ re બહાર આવશે એટલે એનો શું લઈને બહાર આવશે? સ્ક્વેર, અથવા ઉપર જે ઘાતાંક હોય તો એના વડે તમે એને ગુણાવી દો અને એના જોડે એને શું કરી નાખો? ભાગી નાખો. ત્યાર પછીનું સિમ્પલ સ્ટેપ કે આ જે વર્ગવાળું પદ છે એને કૌંસની અંદર 2 ની અંડરમાં લઈ જાઓ, એટલે re સ્ક્વેર એમ નામ રહેશે અંશ વાળું. કૌંસની અંદર re છેદમાં કેટલા આવશે? બોલો. re આવે કે re સ્ક્વેર આવે? તો re જ આવે. શું કામ? એનો સ્ક્વેર તમે જ્યારે તમે એને કૌંસની અંદર લખશો એટલે એનો વર્ગ તો ઉપર હાજર છે, એટલે અહીંયા આવશે માત્ર r પ્લસ h upon r. ઉપર તો એનો વર્ગ છે, એટલે અહીંયા કોઈને પ્રશ્ન ન થવો જોઈએ સર અહીંયા તમે re નો વર્ગ લખેલો છે, અંદર લખી ગયા શું કામ re થઈ ગયું? તો એનો વર્ગ ક્યાં છે? અહીંયા ઉપર ઓલરેડી લખેલો જ છે. તેથી આનો જવાબ મળે re સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ h upon re નો વર્ગ. આનું સાદુરૂપ તમે જોઈ શકો, જો તાળો મેળવી શકાય કે આ re ને હું કૌંસની અંદર લખું તો વર્ગ તો ઉપર આવી જ જશે, એટલે અંદર કોણ જાય? માત્ર r. એટલે અહીં શું આવે? r છે. h સાથે તમે re ને ગુણાવો એટલે re અને re ઉડી જાય, બધે માત્ર h તો h અને ઉપર વર્ગ. એટલે હવે વર્ગ અને ઘનવાળા જે છે એમાં તમારે થોડુંક એવું ધ્યાન રાખીને કોમન કાઢો. કોમન કાઢતી વખતે કોમન કાઢવામાં કોઈ તકલીફ નહીં પડે, પણ જ્યારે તમે એને અંદર ગુણાવશો તો અંદર ગુણાવતી વખતે ધ્યાન રાખવાનું કે અહીંયા જે વર્ગ વાળું પદ છે એ તમે અહીંયા વર્ગ રહ્યો એના કારણે અંદર સીધો વર્ગ ન લખાઈ જાય. જો અહીંયા re નો વર્ગ લખાઈ જશે તો પછી ભૂલ આવશે, કારણ કે re નો વર્ગ લખો એટલે તમે re ઉડાડો, વધે 1 upon re, તો પછી સાદુરૂપ સાચું આવે નહીં. એટલે કોમન કાઢતી વખતે થોડુંક એવું ધ્યાન રાખવું જરૂરી છે. હજી એક એક્ઝામ્પલ જોઈએ. 5x y
અને 5x y નો વર્ગ 5x y નો વર્ગ જે છે બરોબર આમાંથી આપણે 5 અથવા તો 5 નહીં x ને કોમન કાઢતા x ને સામાન્ય કાઢો હવે જો પ્રશ્ન સમજો x ને તમારે સામાન્ય કાઢવાનો છે તો x ને એમ નામ સામાન્ય નહીં કરે x નો વર્ગ હોય એ સામાન્ય નીકળે એનો પોતાનો સ્ક્વેર લઈને સામાન્ય નીકળે એટલે તમે x વર્ગ જ અહીંયા સમજી લો x વર્ગ ને આપણે સામાન્ય કાઢવાનો છે તો x વર્ગ વડે કૌંસને ગુણાવી નાખો અને x વર્ગ વડે શું કરી નાખો ભાગી નાખો તેથી x વર્ગ upon x વર્ગ કૌંસની અંદર 5x y એનો વર્ગ ત્યાર પછી જે છેદમાં છે એને અંદર લઈ જાઓ દરેક પદના છેદમાં મૂકો એટલે x વર્ગ કૌંસની અંદર કોણ જશે x કે x વર્ગ તો x જ જાય કારણ કે વર્ગ ઉપર છે એટલે 5x upon x plus y upon x અને ઉપર સ્ક્વેર છે ઇક્વલ ટુ વધે કોણ તો 5 plus y ના છેદમાં x એનો સ્ક્વેર એટલે આ સાદુરૂપ થઈ ગયું x વર્ગ કોમન કાઢો તો કોમન કાઢવાનો મીનિંગ માત્ર એવો થાય કે જેના વડે તમારે જેના કોમન કાઢવાનું એના વડે કૌંસને ગુણો એના વડે શું કરી નાખો ભાગી નાખો ચલો કોમન કાઢતા આવે જનરલી બધાને આવડી જવું જોઈએ આ જે કૌંસરીઓ આ તમારી થિયરીમાં આવશે તો આપણે અત્યારે જે સૂત્ર ધારો છું એમાં પછી હું સાદું રૂપ આપી સમજાવીશ ને બરોબર એમાં માત્ર હું આ સ્ટેપ લખીશ અને ત્યાર પછી સીધું જ આ સ્ટેપ લખીશ તો ત્યારે આ કઈ રીતે આવ્યું એવો પ્રશ્ન જેને થતો હોય એને આ જોઈ લેવાનો બરોબર છે એટલે મેં હેડિંગ મારી દીધું છે કે થિયરીમાં આવશે બીજી એક બાબત ભણીશું જે અગાઉ તમારે આવેલી નથી ક્યાંય દ્વિપદી પ્રમેય દ્વિપદી પ્રમેય જે લગભગ નામ પણ પહેલી વાર સાંભળેલું હશે તો એનો પણ ઉપયોગ થિયરીમાં આવવાનો છે તો એ પણ વ્યવસ્થિત રીતે તમે સમજી ચલો દ્વિપદી પ્રમેય એટલે ઓલું મેથ્સમાં ઓલા પ્રમેય નો હતા પાયથાગોરસનો પ્રમેય તારવો એવું પ્રમેય નથી કે મોટી થિયરી એવું કઈ નથી માત્ર સાદું અને સિમ્પલ સૂત્ર છે બરોબર જે તમારે ધોરણ 11 ધોરણ 12 બે માટે કામમાં આવશે આ બધી બાબતો વ્યવસ્થિત ક્યાંક લખીને રાખવી જેથી ધોરણ 12 માં પણ કામમાં આવે એવું ના બનવું જોઈએ કે અત્યારે ભણાવી દીધું ધોરણ 12 ની અંદર પાછું દ્વિપદી પ્રમેય આવે કે આવું તો અમે કોઈ ભણ્યા જ નથી એટલે જે હું તમને માત્ર જાણકારી માટે લખાવું છું એ બાબતો 12મા ધોરણમાં પણ લાગુ પડશે બરોબર તો દ્વિપદી પ્રમેયમાં બે સૂત્રો આવશે 1 x ની n ઘાત હોય તો આનું સાદુરૂપ આવી રીતે મળે 1 plus nx plus n કૌંસમાં n minus 1 upon 2 factorial x square plus n કૌંસમાં n minus 1 n minus 2 upon 3 factorial x ઘન plus so એટલે આના શું આવું તમને ક્યાંય જોવા જ ન મળે આ બાબત રહી એટલી મહત્વની કે આમાં પહેલી વસ્તુ તો આ ઉદ્ગાર ચિહ્ન જેવું તમને જે દેખાઈ રહ્યું છે એ ઉદ્ગાર ચિહ્ન નથી એને વંચાય ફેક્ટોરિયલ આયું ને બરોબર એ શું વંચાય ફેક્ટોરિયલ વંચાય જો અને ફેક્ટોરિયલ નો મીનિંગ માત્ર આવો થાય કે જ્યાં
2 ફેક્ટોરિયલ એવી જ રીતે 3 ફેક્ટોરિયલ. હવે ફેક્ટોરિયલ એટલે શું? તો ટૂંકમાં લખવા માટે આપણે આવી રીતે લખીએ છીએ. 2 ફેક્ટોરિયલ આવે ને એટલે 2 ની આગળ જે આવતા હોય ને એના ગુણાકારમાં આવે એટલે લખવાનું. 2 ની આગળ માત્ર કોણ આવે? 1 હોય એટલે 2 ગુણ્યા 2. એટલે 2 ફેક્ટોરિયલ નો આન્સર કેટલો આવે? બગડો આવે. એ જ રીતે 3 ફેક્ટોરિયલ છે તો 3 ની આગળ કોણ આવે? 2 અને 1 આવે એટલે હું લખીશ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઇક્વલ ટુ, તો 3 દુ 6 અને 6 એકા 6 એટલે 6 જવાબ આવે. 3 ફેક્ટોરિયલ નો આન્સર કેટલો આવે? 6. અને આ મોટા મોટા પદ આપણે લખવા ન પડે છેદમાં, એટલે આની નિશાની ટૂંકમાં તમે આપી દર્શાવો છો. બરોબર છે? કારણ કે છેદમાં તમે 2 ગુણ્યા 1 લખો, પછી 6 ફેક્ટોરિયલ આવે તો તમારે કેવું મોટું પદ લખવું પડે છેદમાં. એટલા માટે માત્ર એક પ્રકારની સંજ્ઞા છે. 4 ફેક્ટોરિયલ કીધું હોય તો 4 ફેક્ટોરિયલ, તો 4 ફેક્ટોરિયલ એટલે 4 ની આગળ જેટલા હોય ગુણાકારમાં મૂકો. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 4 તેની 12, 12 દુ 24, 24 એકા 24 આ 24. 4 ફેક્ટોરિયલ નો જવાબ થયો. અને અહીંયા x ની ઘાતના કેટલી આવે? જેટલા ફેક્ટોરિયલ હોય એટલી ઘાતના આવે. બગડો તો બગડો, બગડો તો બગડો. 4 હોય તો 4. અને કૌંસ વધતા જશે. n કૌંસમાં n - 1 એટલે 2 પદ આયા. બગડો તો 3 છે તો 3 પદ આયા. એના પછી 4 ફેક્ટોરિયલ આવે તો શું આવે? n કૌંસમાં n - 1 કૌંસમાં n - 2 કૌંસમાં n - 3. અને n એટલે કોણ? તો અહીંયા તમે જે ઘાતાંક લીધી હોય ને 5 ઘાતાંક હોય, 10 હોય, 15 હોય, તમને મેક્સિમમ ક્યાં સુધીનું વિસ્તરણ આવે? 3 ઘાતાંક સુધી. ઈ અમુકને નહીં આવડતું. બરોબર? અમુકને 2 ઘાતાંકનું વિસ્તરણ નહીં આવડતું. એટલે એ બધા વિસ્તરણ દ્વિપદી પ્રમેય ઉપરથી તમે આરામથી સોલ્વ કરી શકો. એ જ રીતે બીજું એક સૂત્ર કે અહીંયા માઈનસ હોય તો શું થાય? 1 - x એની n ઘાત હોય તો ફેર ક્યાં પડે? તો જ્યાં જ્યાં તમને પ્લસ દેખાય છે ત્યાં માઈનસ મૂકો. અંદરના કૌંસમાં માઈનસ બદલાવાના નથી, ધ્યાન રાખો. વચ્ચેની વાત છે આ જગ્યાએ. તો 1 - mx minus n કૌંસમાં n - 1 upon 2 ફેક્ટોરિયલ into x square minus n કૌંસમાં n - 1 કૌંસમાં n - 2 upon 3 ફેક્ટોરિયલ x1 minus અને જેટલા પદ આવતા હોય એટલા. હવે અહીંયા જેમ જેમ આ ફેક્ટોરિયલ વધતા જશે એમ એમ છેદ મોટો જતો જાય. છેદ મોટો થાય એમ પદ કેવું થતું જાય? નાનું. કારણ કે છેદ મોટો થશે તો પદ નાનું થાય. એટલે તમારે મોટી ઘાતાંકવાળા પદોને તમે અવગણી શકો. બરોબર? તમારે માત્ર મહત્વના રહ્યા 2 વધીને આવવું આવે. પછી શું થાય? છેદ મોટો થતો જાય એમ કિંમતો તમને 1 કરતા નાની મળતી. ચલો, આ છે દ્વિપદી વિસ્તરણ. આનો પણ ઉપયોગ થિયરી લેક્ચર્સમાં જોવા મળશે. આને લગતા 2 ઉદાહરણ લઈએ આપણે, કારણ કે દ્વિપદી વિસ્તરણ ને સીધું નહીં આવે થિયરી લેક્ચર્સ ની અંદર. પ્લસ 3y એની 3 ઘાત એનો દ્વિપદી પ્રમેય મુજબ વિસ્તરણ કરો. ધારો કે એમ દે આપણે 4 ચલો
તો હવે આનું મારે દ્વિપદી પ્રમેય મુજબ વિસ્તરણ કરવું છે. તો દ્વિપદી પ્રમેય મુજબ વિસ્તરણ કરવા માટેની પહેલી અને પ્રારંભિક શરત એ છે કે કૌંસની અંદર પહેલા એકો હોવો જોઈએ. જો અહીંયા એકો ન હોય તો તમારે ગમે એમ કરીને એકો અહીંયા લાવો તો દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ થાય. કારણ કે બે કૌંસ મેં તમને કીધા કયા 1 + x ની n ઘાત 1 - x ની પહેલા શું દેખાય છે એકો. આ ન હોય તો તમારું પહેલું કામ એ છે કે કૌંસની અંદર પહેલા પદને એકડો કરી નાખવાનો. હવે એકડો કઈ રીતે કરવું એ તમારો પ્રશ્ન કે કઈ રીતે થાય. તો એને કોમન કાઢ નાખો એટલે અહીંયા એકડો થઈ જાય. દાખલા તરીકે મને આવું પદ આપેલું છે 5x + 3y અને અહીંયા મારે એકડો લાવવો છે તો હું શું કરીશ 5x ને કોમન કાઢ નાખો એટલે 5x ને હું કોમન કાઢું તો 5x વડે ગુણીશ 5x વડે ભાગ નાખીશ 5x + 3y. આ 5x ને અંદર ગુણાવી દઉં એટલે આવશે 5x કૌંસમાં 1 + 3y / 5x આવી ગયું એકડો. એટલે પહેલું પદ તમારે એક કરવું હોય તો ન હોય ત્યારની વાત છે. એને ક્યાં કરી નાખવાનું કોમન કાઢી લેવાનું થાય. ન હોય ત્યારે એવા ઉદાહરણ આપણે જોઈએ આ લેક્ચરની અંદર. અત્યારે પેલા સાદું વિસ્તરણ કરી નાખીએ. ચાલો 1 + 3y ની 4 તો પહેલા તો એકડો જ આવશે. અહીંયા પ્લસ છે એટલે પ્લસ આવશે અને પછીનું પદ શું હતું તો રફકામાં સૂત્ર લખી નાખવાનું 1 + x ની n ઘાત 1 + nx n કૌંસમાં n - 1 2 ફેક્ટોરિયલ x² અને આગળ જે આવતું હોય તો n એટલે કેટલા છે 4. x ની જગ્યાએ કયું પદ છે તમારી જોડે 3y બરોબર. આખું પદ લેવાનું છે અને તમે 1 + x ની n સાથે સરખાવો તો n બરાબર 4 દેખાય છે અને x બરાબર કેટલા દેખાય છે એટલે બીજું પદ કયું છે તો કે 3y. એટલે જમણી બાજુ જ્યાં જ્યાં તમને n દેખાય છે ત્યાં તમે 4 મૂકશો x દેખાય છે ત્યાં તમે કેટલા મૂકશો 3y મૂકશો એટલે સાદું રૂપ આવશે. એટલે 1 + nx હતું તો n એટલે 4 x ની જગ્યાએ 3y પ્લસ n કૌંસમાં n - 1 એટલે n એટલે 4 કૌંસમાં 4 - 1 છેદમાં 2 ફેક્ટોરિયલ તો 2 ફેક્ટોરિયલ એટલે કેટલા લખતા હતા આપણે 2 ગુણ્યા 1 અને અહીંયા હતું x ની 2 ઘાત એટલે x ની જગ્યાએ છે 3y ની 2 ઘાત. એ જ રીતે એના પછી શું હતું n કૌંસમાં n - 1 કૌંસમાં n - 2 છેદમાં કેટલા તો કે 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. x ની કેટલી ઘાત 3 ઘાત એટલે 3y ની કેટલી ઘાત 3 ઘાત. અને આવું ક્યાં સુધી ચાલે તો જ્યાં સુધી અહીં 0 ન આવી જાય ત્યાં સુધી. 4 - 2 છે અને પછી પદમાં શું આવશે 4 - 3. એના પછીના પદમાં શું આવશે 4 - 4 એટલે એ પદ આપણે લખવાનું રહેતું નથી. બરોબર છે. અહીંયા 0 ન આવી જાય ત્યાં સુધી તમારે પદ લખવા હોય. એટલે આ આવ્યું આના પછી આવશે n કૌંસમાં n - 1 n - 2 n - 3 છેદમાં 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 3y ની કેટલી ઘાત તો કે 4. આના પછી પદ આવશે નહીં આવે. શું કામ કારણ કે આના પછીના પદમાં તમે કેટલા લખશો તો 4 - 4 એટલે એ પદ શું થઈ જશે 0. આ એનું સાદું રૂપ થયું. આને તમારે હવે આગળ વધારવાનું થાય. આપણે કઈ આગળ નથી વધારવાનું. આ માત્ર મેં તમને પ્રેક્ટિસ થાય એના માટે લખાવેલું છે. આ પદ હોય તો એનું વિસ્તરણ આ પ્રકારે થાય. અહીંથી આગળ નથી વધવાનું આપણે. બરોબર છે. એટલે એક વસ્તુ સમજી લો કે દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરવું હોય તો પહેલું પદ એકો હોવો જોઈએ. n ઘાતાંક પ્લસ માઈનસ હોઈ શકે. ઘાતાંક સાથે આપણે કંઈ લેવા દેવા નથી પણ એ નિશાની સાથે મૂકવાની એ જરૂરી છે. અહીંયા ધારો કે -4 ઘાત હોય અને અહીંયા પ્લસ છે તો પ્લસ માઈનસ માઈનસ જ થાય એટલે અહીંયા તમારે 4 મૂકવાના છે પણ -4 મૂકવાના છે.
એટલે આ બાબતે ધ્યાનમાં રાખ. હજી એકાદું એક્ઝામ્પલ લઈએ તો દ્વિપદી પ્રમેય એકદમ સહેલું છે, પણ તમે એકાદ બે વખત પ્રેક્ટિસ કરો તો, બાકી તમારે તૈયાર માલે લાડવા ઝાપટી જાવ તેમ ન આવે. ચાલો હવે બીજું એક એક્ઝામ્પલ લઈ જે આપણી થિયરીમાં જ આવવાનું છે. બરોબર, એટલે આને સમજી લેજો વ્યવસ્થિત રીતે. RE પ્લસ h ના વર્ગ નહીં માઈનસ 2 ઘાત દ્વિપદી પ્રમેય મુજબ વિસ્તરણ કરો. તો અહીંયા પહેલા તો દ્વિપદી પ્રમેય લખો. પ્લસ x ની n ઘાત ઇક્વલ ટુ એનું સાદુરૂપ આવે 1 પ્લસ nx પ્લસ n કૌંસમાં n માઈનસ 1 upon 2 ફેક્ટોરિયલ x સ્ક્વેર and so on. તો આપણી પાસે જે કૌંસ છે એમાં પહેલી વસ્તુ તો પહેલા એકડો છે જ નહીં, અહીંયા એકડો છે. તો પહેલું કામ હું આમાંથી કોમન કાઢવાનું કરીશ. તો RE ની -2 ઘાત RE કોમન કાઢવું પડશે પહેલા, RE છે એટલે. હવે આને હું કોમન કાઢ નાખું તો એમ નામ તો એ કોમન નીકળે નહીં, ઉપર જે એની ઘાત છે એ ઘાતાંક લઈને કોમન નીકળે. એટલે RE ની કેટલી ઘાત કોમન નીકળે? -2 ઘાત. એટલે અહીંયા હું લખીશ RE ની -2 ઘાત છેદમાં RE ની -2 ઘાત. આ વસ્તુ સમજી ગયા તમે? અહીંયા જે હોય એટલે તમે કોમન કાઢી શકો નો ડાઉટ, પણ ઉપર એનો જે ભાગ છે એની ઘાતાંક છે એનો જે હિસ્સો છે એ લઈને બહાર નીકળે. એટલે -2 ઘાત જોડે લખવાનું કૌંસની અંદર. તો કૌંસ તો એમ નામ જ રહ્યું RE પ્લસ h ની -2 ઘાત. આ વસ્તુમાં ખ્યાલ આવી ગયો કે તમારે જે પદ લખવાનું છે બરોબર એને બહાર પ્રેમથી કાઢી નાખવાનું, પણ ઉપર જે ઘાત હોય એની જોડે લખવાનું. અને પછીનું સ્ટેપ શું હતું? તો છેદમાં જે હોય એને આપણે ક્યાં જવા દઈશું? કૌંસની અંદર. અને કૌંસની અંદર લઈ જાવ ત્યારે ઘાતાંક લખવાની નહીં. શું કામ? કારણ કે કૌંસની ઉપર ઓલરેડી એટલી ઘાતાંક હાજર હોય જ છે. એટલે હવે હું લખીશ અંશવાળું પદ એમના RE ની -2 ઘાત. અંદર પણ જશે RE ની -2 કે માત્ર RE? તો ખાલી RE છે, કારણ કે -2 તો ઓલરેડી ઉપર આપણે લખેલા છે. એટલે RE છેદમાં RE પ્લસ h upon RE એની -2 ઘાત. હવે RE ની -2 ઘાત છે એને હું છેદમાં લઈ લઉં એટલે 1 upon RE સ્ક્વેર લખાય. એટલે 1 upon RE સ્ક્વેર. અંદર શું વધે? તો 1 ને 1 ઉડી ગયા એટલે 1 પ્લસ h upon RE એની -2 આવું વધે. એટલે આનું સાદુરૂપ આપીને તમે છેદ ક્યાં પહોંચી ગયા? તો છેદ આ જગ્યાએ પહોંચી ગયા. અંડરલાઈન કરેલું ધ્યાનમાં લો. અહીંથી સ્ટાર્ટ કરેલું છે કાંઈ હોય છે. અને જો કૌંસ આપણે લઈએ દીધું, પેલું પદ શું છે? એકો. હવે દ્વિપદી પ્રમેય મુજબ વિસ્તરણ થશે. અને કોનું થશે? ખાલી આ કૌંસ. આગળ જે હોય એની હારે આપણે કોઈ નિસ્બત જ નથી, આપણે માત્ર વિસ્તરણ કરીશું આ કૌંસનું. બરોબર છે? એટલે આનું સાદુરૂપ મેં આપ્યું અને એવી રીતે આપ્યું કે જેથી પહેલું પદ જે છે એ નીકળીને શું થઈ જાય? એકડો થઈ જાય. એટલે એને તમે કોમન કાઢ્યા પછી જે માથાકૂટ કરી એટલે 1 પ્લસ h upon RE ની -2 ઘાત થઈ. એનું તમારે વિસ્તરણ કરવું હોય તો હવે થઈ જાય 1 પ્લસ h upon RE ની -2 ઘાત. આનું તમારે વિસ્તરણ કરવું હોય તો આની અંદર n બરાબર કેટલા દેખાઈ રહ્યા છે? n -2. અને x ની જગ્યાએ શું દેખાઈ રહ્યું છે? એટલે x એટલે આવું આ 1 પછીનું જે પદ હોય તો x ની જગ્યાએ છે h upon RE ઇક્વલ ટુ વિસ્તરણ કરતા જાઓ. પહેલા એકડો એમના 1 પ્લસ nx. તો n ની જગ્યાએ હું કેટલા મૂકીશ? -2.
અને x ની જગ્યાએ કેટલા મૂકીશ h/r પ્લસ n કૌંસમાં n -1 એટલે -2 કૌંસમાં -2 -1 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 કૌંસમાં x નો વર્ગ એટલે h/r નો વર્ગ પ્લસ અને અનંત સુધી આને લખવાનું થાય. આપણે અનંત સુધી નહીં લખીએ, આપણે માત્ર આ બે પદમાં રાજી છીએ. આગળના પદ આપણે ધ્યાનમાં લેવાના નથી. શું કામ ધ્યાનમાં નહીં લઈએ? કારણ કે h/re નો વર્ગ આવશે. હવે re ની કિંમત કેટલી છે? હમણાં લેક્ચરની શરૂઆતમાં જે બીજી 6400 કિલોમીટર. હવે તમે વિચાર કરો 6400 કિલોમીટરનો વર્ગ કરું તો પદ કેટલું નાનું પડી જાય. ખાલી કેલ્સી ની અંદર તમે કરો 1/6400 ભાગ્યા 6400 એટલે જવાબ આવે 0.0000 10 ની 3 ઘાત તો હજી ઊભી નથી. એટલે તમને જે આગળના પદ છે એ કેવા મળે? ખૂબ જ નાના મળે. એટલે આપણે આ માત્ર બે પદ જ ધ્યાનમાં લેવાના છે. બરોબર? એટલે આ આખા લેક્ચરમાં આપણે જે પણ માથાકૂટ કરેલી છે એ બધી માથાકૂટો મહત્વની છે. જ્યાં ન સમજાય ત્યાં પૂછી લેવું પ્રેમથી. બાકી હવેના લેક્ચરમાં જે સૂત્રની તારવણી કરશું એમાં હું આ પદ લખીશ અને આના ઉપરથી હું સીધું આ લખી નાખીશ. અને કૌંસમાં માત્ર રીઝન એટલું જ લખીશ કે દ્વિપદી પ્રમેય મુજબ વિસ્તરણ કરતા આવી ક્યાંથી આવ્યું? તો અહીંથી આવ્યું. આ એટલા માટે મેં તમને કરાવેલું છે. કારણ કે થિયરી ભણાવતા હું આ વસ્તુ લખાવી ન શકું. કારણ કે આના માટે એક આખો લેક્ચર બીજો બગડે તમારે. એટલે જે વ્યક્તિઓને ત્યારે પ્રશ્ન થાય એને આ જોઈ લેવાનું કે ભાઈ આના ઉપરથી આ કૌંસ આવે અને આ કૌંસનું તમે વિસ્તરણ કરો તો દ્વિપદી પ્રમેય મુજબ વિસ્તરણ કરો તો આ આવે અને આમાં re ની વધારે ઘાતાંકવાળા પદ તમે શું કરી શકો? અવગણી શકો. re ની વધુ ઘાતાંકવાળા પદ તમે અવગણી શકાય. બરોબર? એટલે આમાં આનું વિસ્તરણ માત્ર રેડ પેનથી લખેલું છે એટલું આવશે 1 - 2h/r. તો આજનો લેક્ચર મહત્વનો હતો. દ્વિપદી પ્રમેય ભણી ગયા, ફેક્ટોરિયલ વિશે નવી વસ્તુ જોઈ આપણે અને કોમન કઈ રીતે કાઢવું એ બાબતે પણ થોડું ઘણું જ્ઞાન મેળવ્યું. તો ધ્યાનથી આ લેક્ચરની પીડીએફ મળે એટલે જોઈ લેવું, સમજી લેવું. પ્રશ્ન થાય તો પૂછી લેવા. કારણ કે આગળ જતા આનો આપણે બહોળો ઉપયોગ કરવાનો છે. બરોબર છે? મળીએ